જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો, પહેલો દાખલો પેલો કેમિકલ વાળો ને. એક કેમિકલ કંપની હાલમાં યંત્રને રૂપિયા 65,000ના ખર્ચે બદલી કરવાનું વિચારે છે. એટલે અત્યારે એકાદ યંત્ર હોય તેને 65,000 રૂપિયામાં બદલી કરવાનો વિચાર કરતી છે કંપની. બધા રકમ ખોલેલી છે ને. ચાલો, હાલનું યંત્ર 2 વર્ષ પહેલાં 28,000માં ખરીદવામાં આવેલું. અત્યારે જે યંત્ર છે તે 2 વર્ષ પહેલાં 28,000માં ખરીદેલું હતું, બરાબર. અને તેના 7 વર્ષના જીવનકાળ દરમિયાન સીધી લીટીની પદ્ધતિએ ઘસારો લાગુ પડશે. તે હાલમાં રૂપિયા 30,000માં વેચી શકાય. 2 વર્ષ પહેલાં 28માં ખરીદેલું અને 7 વર્ષના જીવનકાળ છે, એટલે કે 7 વર્ષનું એનું આયુષ્ય છે, અંદાજિત આયુષ્ય નહીં મળ્યું. ચાલ જલ્દી, હા ને. 7 વર્ષ સુધીનું અંદાજિત આયુષ્ય છે એનું. અને અત્યારે જો મેં એને વેચું તો કેટલા રૂપિયામાં વેચી શકાશે મારાથી? 30,000 રૂપિયામાં. બીજા પાના પર જોજો. અને તેને દૂર કરવાની કોઈ પડતર નથી. દૂર કરવાની એટલે વેચવા માટે કોઈ ખર્ચો થવાનો નથી. નવા યંત્રની સ્થાપના માટે 10,000નો ખર્ચ થશે, એટલે કે જે બીજું યંત્ર વસાવવા તેના પાછળ પાછો 10,000નો એક્સ્ટ્રા ખર્ચો થાય. 5 વર્ષમાં તેને ઘસારા તરીકે માંડી વાળવામાં આવશે, એટલે જે નવું યંત્ર ખરીદ્યા તેના માટે અંદાજિત આયુષ્ય કેટલા વર્ષ? 5 વર્ષ. મેનેજમેન્ટ માને છે કે 5 વર્ષના અંતે નવા મશીનની ભંગાર કિંમત 5,000, એટલે બે નવી મશીન છે તેની ભંગાર કિંમત આપેલી છે. અને નવા મશીન સાથે વધારાની કામગીરીના પરિણામે ચોખ્ખી કાર્યશીલ મૂડીની જરૂરિયાત 10,000નો વધારો થશે. એટલે કાર્યશીલ મૂડી આપી છે. આપણે પેલું સેકન્ડ સ્ટેપ ગણીએ તેની અંદર કાર્યશીલ મૂડી લખીએ 10,000ની. પછી આગળ પેઢી પર સામાન્ય આવક પર 55% અને મૂડી નફા પર 30%ના દરે કર લાદવામાં આવે છે. 2 અલગ અલગ પ્રકારના કરવેરા આપ્યા છે. કાં યુઝ થશે તે આપણે જોઈએ આગળ. હાલના યંત્ર અને નવા યંત્ર સાથે આગામી 5 વર્ષ માટે કંપનીનો અપેક્ષિત વળતર પછીનો નફો, અપેક્ષિત કરવેરા પછીનો નફો, બરાબર. કરવેરા પછીનો બંનેનો નફો આપી દીધેલો છે, હા ને. કરવેરા પછીનો આપ્યો છે એટલે કયો નફો કહેવાય? એ ચોખ્ખો નફો. એની અંદર ખાલી ઘસારો પ્લસ કરવું એટલે ચોખ્ખો રોકડ પ્રવાહ મળી જાય. નંબર પહેલામાં સવાલ જો નવા મશીન દ્વારા જરૂરી ચોખ્ખા રોકાણની પડતરની ગણતરી કરવાની છે. અને બીજું, જો કંપનીની મૂડીની કિંમત 15% છે તો નક્કી કરો કે નવું મશીન ખરીદવું જોઈએ કે નહીં. અને નીચે તમને કોષ્ટકમાં વટાવ પરિબળ આપી દીધેલું છે, બરાબર. ચાલો, તો સૌથી પહેલાં આપણે જો દાખલો સ્ટાર્ટ કરીએ. દાખલો સ્ટાર્ટ કરવામાં સૌથી પહેલાં આપણે કયું સ્ટેપ ગણીએ? ઘસારો, બરાબર. તો ત્યાંથી જ દાખલો શરૂઆત કરવાની. ઘસારો ગણવા માટે સૂત્ર પડતર કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ માઇનસ ભંગાર કિંમત છેદમાં અંદાજિત આયુષ્ય. 2 પ્રકારના છે યંત્ર છે, એટલે બંને પ્રકારના યંત્રનું ગણીએ. પહેલા માટે કંઈક નામ વાપરેલું છે, જૂના યંત્ર માટે નહીં વાપરેલું ને. અહીંયા લખીએ જૂનું યંત્ર નવું યંત્ર જ છે. ચાલો, તો જૂનું યંત્ર ખરીદેલું કેટલામાં? ઓકે, હાલનું યંત્ર કેટલામાં ખરીદેલું તે જોઈ લો. 2 મિનિટ, પેલું માર્કેટ ખુલી ગયું છે. ચાલો, હાલનું યંત્ર કેટલા રૂપિયામાં ખરીદેલું તે જોજો જલ્દી. કેટલા રૂપિયામાં ખરીદેલું નહીં ખબર પડ્યા કરે ને.
28,000 ખરીદેલું. ચાલો, એટલે પડતર કિંમત 28,000, ગોઠવણી ખર્ચ 0, ભંગાર કિંમત બી 0. અને કેટલા વર્ષ માટે ખરીદેલું હતું? 7 વર્ષ હતું ને, એટલે અંદાજિત આયુષ્ય 7 વર્ષ. 7 ચોક 28, 4,000. એ તો બદલવા માટેનો ખર્ચો છે, ખબર પડે? ચાલો, પાછું એવું લાગે તો વાંચીએ. જો પહેલાં એમ કીધેલું છે એક કેમિકલ કંપની હાલમાં યંત્રને 65,000ના ખર્ચે બદલવાનું વિચારે છે, એટલે આ વેચીને બીજું લાવે તે 65,000માં લાવવાની. પણ જે યંત્ર અત્યારે ચાલુ છે તે 2 વર્ષ પહેલાં 28,000માં ખરીદેલું અને તે બી 7 વર્ષ સુધી ચાલશે એવું નક્કી કરેલું. એટલે 28,000 ખરીદ કિંમત છે અને 7 વર્ષ અંદાજિત આવી છે, એટલે એનો 4,000 ઘસારો. અને બીજું કયું યંત્ર છે? નવું યંત્ર. ચાલો, નવું યંત્ર કેટલામાં ખરીદેલું આખામાં શોધી જોજો. કોઈ જગ્યા કંઈ કીધેલું નથી, બરાબર? ચાલો, તો આના પરથી શું કહેવું, વાંચીને લખી લીધેલો હતો તો સારું પડશે. હવે અહીંયા જો, એક કેમિકલ કંપની હાલના યંત્રને 65,000ના ખર્ચે બદલવાનું. એટલે નવું યંત્ર જ્યારે ખરીદવા જાઉં ત્યારે કેટલા રૂપિયાનો ખર્ચો થાય મારો? 65,000નો. અને બીજું આગળ તમે વધે ને તો એના પછી એમ કીધેલું છે નવા યંત્રની સ્થાપના માટે 10,000નો ખર્ચો થાય. દેખાય? 10,000નો વધારાનો ખર્ચો થાય. એટલે જો અહીંયા નવું યંત્ર જે મેં વસાવા 65,000માં વસાવા પ્લસ ખર્ચો કેટલો થવાનો મારો? 10,000 માઇનસ બધું જો ભંગાર કિંમત જેવું કંઈ દેખાય કોઈમાં? 5,000. અને એ યંત્રનું આયુષ્ય કેટલા વર્ષ માટે કીધેલું છે એ લોકોએ? 5 વર્ષ. 5 વર્ષ ને? ચાલો, હવે કરો પ્લસ માઇનસ એટલે કેટલા આવે તે જોઈ. 14,000. આ થયો તમારો બીજા યંત્રનો ઘસારો. ચાલો, પછી સેકન્ડ સ્ટેપ. સેકન્ડ સ્ટેપમાં શું ગણે તમે? રોકાણોનું વર્તમાન મૂલ્ય. પણ રોકાણોનું વર્તમાન મૂલ્ય અહીંયા ગણાશે નહીં. જ્યારે છે ને 2 યંત્ર કમ્પેર થાય ને, મતલબ હાલમાં અત્યારમાં છે જ અથવા બંનેમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ને ત્યારે જ તમારું બીજું સ્ટેપ ગણાય. પણ જો મેં એક યંત્ર કાઢી દેવાનું હોય ને બીજું યંત્ર વસાવવાનું હોય ને તો આ 2 સ્ટેપ કરવાની જરૂર નથી. તો તમારે ચેક કરવા પડે કે આને વેચીને પહેલાંમાંથી કેટલા મળે, અત્યારે કેટલા રોકાય તે પેલું સમજીને ગણતા છે તે પ્રમાણેનું. તો જો અહીંયા સૌથી પહેલાં જૂનું યંત્ર વેચી શકાય તેવી કોઈ માહિતી આપી છે એ લોકોએ? જૂનું યંત્ર વેચી શકાય એવી માહિતી છે? સેકન્ડ પેજ પર જો પહેલા સ્ટાર્ટિંગમાં કીધું છે 30,000માં વેચી શકાશે. દેખાયું? ચાલો, તો અહીંયા મેં પહેલાં જૂના યંત્રની જ ગણતરી કરું. જૂનું યંત્ર ખરીદેલું કેટલામાં હતું? 28,000માં, બરાબર? કેટલા વર્ષ પહેલાં ખરીદેલું? 2 વર્ષ પહેલાં. 2 વર્ષ પહેલાં ખરીદેલું ને? તો માઇનસ 2 વર્ષનો શું કરી દે આપણે? ઘસારો. 2 વર્ષનો ઘસારો એટલે 4 દુ 8,000 રૂપિયા થવાના. એટલે અત્યારે યંત્ર કેટલાનું છે? 20,000ની ચોપડે કિંમત છે. 20,000નું યંત્ર વેચ્યું કેટલામાં? 30,000માં. એટલે 10,000નો શું થાય? 10,000નો શું થાય? નફો. આ ખબર પડે? હા ને? જોઈ લેજો, 20,000ની વસ્તુ 30,000માં વેચી તો 10,000નો નફો. પણ તમે 28ની વસ્તુ 30માં વેચી એવું નક્કી કરે ને 2,000 નફો લખે તે ખોટું. એટલું ધ્યાનમાં રાખવાનું. હવે આ જે 10,000નો નફો થયો એ નફાના કારણે તમારા ધંધામાં શું થાય? પહેલાં કીધેલું છે 2 વસ્તુ થઈ શકે. કરવેરામાં બચત થઈ શકે અથવા તો કરવેરામાં વધારો થઈ શકે. તો નફો થવાથી કરવેરામાં બચત થાય કે કરવેરામાં વધારો થાય? વધારો થાય. ખબર પડે? જો નુકસાન થયેલું હોતે તો અમારી કરવેરામાં બચત થઈ જશે, બરાબર? એટલે અહીંયા લખી દેમ કાઉન્સમાં કરવેરામાં વધારો. પણ કરવેરામાં વધારો 10,000નો નહીં થાય. જેટલા ટકા કરવેરા હશે તેટલા ટકા થાય. પણ પાછા 2 ટકા આપ્યા છે. એકમાં 55% ને બીજામાં 30%. તો 55% શેના છે? સામાન્ય આવક પર. અને 30% શેના છે? મૂડી નફા પર, બરાબર? તો અહીંયા મેં 2 ભાગ પાડું. એક મૂડી નફો અને બીજો સામાન્ય નફો, બરાબર? મૂડી નફો એટલે શું ખબર? જેટલા રૂપિયાનું તમે ખરીદેલું ને અને એને કમ્પેરિઝનમાં તમે કેટલામાં વેચ્યું ને તેને કહેવાય મૂડી નફો, બરાબર? ખબર પડે? 28માં ખરીદેલું, 30માં વેચ્યું, તમારો મૂડી નફો કેટલો કહેવાય? 2,000. કાઉન્સમાં લખી આપું 30,000 માઇનસ 28,000. ખબર પડે? હા ને? એસવાયની અંદર આવતું જેટલામાં વસ્તુ ખરીદે, મૂડી નફાનું આખું ચેપ્ટર જ હતું ગણતરી કરવા માટે. તે ટાઈમથી આ ખબર રહેવા જોઈએ તમને, પણ નહીં ખબર તો બી અહીંયા સાંભળો. જેટલામાં મેં વસ્તુ ખરીદેલી હોય અને જેટલામાં વેચું એ બંનેનો તફાવતને કહેવાય મૂડી નફો. અથવા તો નુકસાન આવે તો એ બંનેના તફાવતને કહેવાય મૂડી ખોટ. ટોટલ નફો કેટલો થયેલો છે? 10,000. જો 2,000 મારો મૂડી નફો હોય તો સામાન્ય નફો મારો કેટલો? 8,000, બરાબર? તો આ મૂડી નફાના એ લોકોએ 30% કાઢવા કીધા, 600 રૂપિયા. અને આના કીધા 55% કાઢવા, 4,400. એટલે કુલ બચત જોઈ લો કેટલી થાય? 5,000ની, બરાબર? અહીંયા લખી શકું મેં કરવેરામાં કુલ બચત. આટલે સુધી ખબર પડે? હા ને? જો તમારા સેકન્ડ સ્ટેપની અંદર તમે શું ગણે? પેલું વર્તમાન મૂલ્ય રોકાણનું, બરાબર? પણ જો 2 કે 3 યંત્ર કમ્પેર કરવાના હોય, 3માંથી કોઈ એક નિર્ણય લેવાનો હોય તો જ તમારે બીજું સ્ટેપ ગણવાનું.
પણ જો એમ કીધેલું હોય અત્યારવાળું વેચો ને બીજું ખરીદો તો તમારે આવું કરવા પડે. બરાબર. ચાલો હવે જોઈએ આગળ. આગળ એટલે કે હવે જોવા પડશે કે નવા યંત્રમાં રોકાણ કેટલા રૂપિયાનું થાય તે. નવા યંત્રમાં રોકાણ સમજી વિચારીને કરવાનું. ચાલો પહેલાં તો નવા યંત્રમાં રોકાણ કરવા પાછળ કેટલા રૂપિયાનો ખર્ચો કરવા પડે? 65,000નો ને? હા કે ના? પહેલી જ લીટીમાં આપેલું હતું તે ફેરબદલી કરવા માટે. અથવા તો અહીંયા જો નવું યંત્ર કેટલા રૂપિયામાં વસાવાના તમે? 65,000માં. એ 65,000માં તો વસાવાના, પણ એની સાથે બીજા ખર્ચા બી થાય. પહેલો કયો ખર્ચો થયેલો છે? ગોઠવણી ખર્ચ. ગોઠવણી ખર્ચ થયો તમારો 10,000, એટલે એ પ્લસ કરીએ. બાકીના આ બધી કન્ડિશનમાંથી તમારે નક્કી કરી આપવાનું કે તમારા પૈસામાં બચત થાય કે તમારા પૈસામાં વધારો થાય, ખર્ચામાં વધારો થાય. બરાબર. તો આ જે કરવેરાવાળી કન્ડિશન આવી, એ કરવેરાની કન્ડિશનથી તમારા ધંધાની અંદર કંઈ તકલીફ પડે કે કંઈ પૈસા બચી જાય, જરીક મને કહે તો ખબર પડે. અને એ પહેલાં પેરેગ્રાફ વાંચી બી લે, કંઈ બીજું રહી નહીં જાય. છે ને, જો તમે વાંચે ને પેપરમાં, અત્યારે આજે આપણે નહીં લખો, બાકી બધા દાખલામાં લખતા અહીંયા સાઈડ પર બધા આંકડા લખી લે, હા ને, તો તે વધારે સારું પડે. એટલે વારંવાર વાંચવા નહીં પડે. આજે રહી ગયું. જો 30,000માં વેચી શકાયું. નવા યંત્રની સ્થાપના કર 10,000. 5 વર્ષના અંતે તેને ઘસારા તરીકે માંડી વાળવાનું એમ કીધેલું. ભંગાર કિંમતના 5,000 મળે. મેનેજમેન્ટનો અંદાજ છે કે નવા મશીન સાથે વધારાની કામગીરીના પરિણામે ચોખ્ખી કાર્યશીલ મૂડીની જરૂરિયાતમાં 10,000નો વધારો થાય. એટલે કે આ જે જૂનું યંત્ર હતું ને તેના પાસે કાર્યશીલ મૂડી જેટલા રાખતા હતા ને તેના કરતાં નવામાં કેટલા વધારે રાખવા પડે અમારે? 10,000. ખબર પડે? આપણે આગળ કમ્પેર કરીને નક્કી કરેલું 7,500 વાળું યાદ હોય તો. તો આ જે 10,000 વધારાના રાખવા પડવાના તે બી મારો ખર્ચો વધવાનો. બરાબર. એટલે અહીંયા પ્લસ કરીએ કાર્યશીલ મૂડીમાં વધારો. કેટલા રૂપિયાનો વધારો થવાનો? 10,000નો. બરાબર. ચાલો બીજું કંઈક કીધેલું હોય તો જોઈ લે. પેઢી પર સામાન્ય આવક પર 55, મૂડી પર 30% અને 5 વર્ષ. બાકી બધું તો આપણે વાપરી દીધું. બરાબર. હવે બાકીની કન્ડિશન પરથી તમને ખબર પડે કે કરવેરામાં કુલ બચત નહીં થાય, શું થાય? વધારો. અને કુલ વધારો કેટલો થવાનો? 5,000. તો આ ખર્ચો બી વધી જવાનો પાછો. એટલે પ્લસ કરીએ કરવેરામાં વધારો. કેટલા રૂપિયાનો વધારો થયો? 5,000નો. બીજું તો મને કંઈ દેખાતું નહીં મળે મારો ટોટલ. 90,000. બરાબર. આ 90,000 થયું તમારો ટોટલ ખર્ચો. અહીંયા મેં એવું લખી શકું કુલ ખર્ચા. બરાબર. હવે 90,000નો ખર્ચો તો થવાનો, પણ આ જે જૂનું યંત્ર મેં વેચા તેના બી તો પૈસા મળે મને. કેટલા રૂપિયા મળે મને? 30,000 રૂપિયા, કેમ કે એટલામાં વેચવાનો. તો માઇનસ કરું જૂના યંત્રની અથવા તો હાલના યંત્રની વેચાણ કિંમત 30,000 રૂપિયા. તો માઇનસ કરીને 60. એટલે કે નવા યંત્રમાં મારે રોકાણ કેટલા રૂપિયાનું કરવા પડે? 60,000. એક્સ્ટ્રા પૈસા મારે 60,000 લાવવા પડે. ક્લિયર થતું છે આટલું? ચાલો જમ હવે આગળ જોઈએ. હવે એ લોકોએ સવાલ શું પૂછ્યો છે તે કેટલા ટકા પ્રમાણે કીધેલું છે? 15% પ્રમાણે નક્કી કરવાનું છે તમારે કે કેટલા રૂપિયાનો થાય. ને કર બાદનો નફો આપી દીધેલો છે. પેલું એક પેરેગ્રાફ આપી દીધેલ છે, જો કરવેરા પછીનો નફો અપેક્ષિત. બરાબર. ચાલો એમ જોવા જઈએ, આ પહેલું સ્ટેપ ઘસારો. બીજા સ્ટેપમાં તમારો ઓપ્શન મળે તમને કે જે મૂળ રોકાણ ગણવાનું કે આ બે ગણવાનું. બરાબર. આ બે ગણાઈ જાય પછી ત્રીજું સ્ટેપ આપણું કયું? ચોખ્ખો રોકડ પ્રવાહ. ખબર પડતી છે બે ડિફરન્સ શું થતા છે બંને દાખલામાં? પાછું એક વખત કહી દેમ એટલે હરખું ખબર પડે કે ક્યારે આવું ગણવાનું ને ક્યારે પેલું. જો ધારો કે અહીંયા 3 યંત્ર છે A, B ને C, તે 3માંથી તમારે કોઈ એક સિલેક્ટ કરવાનું હોય તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જેવું ગણતા છે તેવું જવાનું. પણ તમારા પાસે હાલમાં એક યંત્ર ચાલુ છે અને બીજું તમે વસાવવા માંગતા છે, અને કેન્સલ કરીને પેલું વસાવવા માંગતા હોય ત્યારે આ બંને વસ્તુ ગણવા પડે. આ બંને વસ્તુ એટલે જૂના યંત્રમાં નફો કેટલો થતો છે તે, અને નવા યંત્રમાં કેટલા પૈસા રોકવા પડે તે. ક્લિયર આટલું બધાને? ચાલો એના પછી રેગ્યુલર સ્ટેપ પ્રમાણે આપણે શું કરીએ? ચોખ્ખો રોકડ પ્રવાહ. ચાલો ચોખ્ખો રોકડ પ્રવાહ માટે એ લોકોએ કયો નફો આપી દીધેલો છે તે જોઈ લે. અને 2 યંત્ર છે આપણી પાસે, તો 2 યંત્રનું છોટું છોટું બનાવીએ કે એક સાથે બનાવી દે? નફા બધામાં પાછો અલગ અલગ છે ને? ચાલો હવે અહીંયા જો સૌથી પહેલાં મેં આવું લખું. આ રીતના કરશે તો વધારે જલ્દી થઈ જાય. પહેલાં મેં એ લખું જૂનું યંત્ર અથવા તો એનું કયું યંત્ર? હાલનું યંત્ર. બરાબર. તમે સાઈડ પર પહેલાં વિચારી જવાનું. ઘસારો ને કર પહેલાંનો નફો માઇનસ ઘસારો, એટલે જે આવે તે કર પહેલાંનો નફો, એમાંથી માઇનસ કરે કરવેરા, પછી જે આવે તે ચોખ્ખો નફો, અને પ્લસ શું કરે તમે? ઘસારો, એટલે ચોખ્ખો રોકડ પ્રવાહ. આ તો ખબર જ છે બધાને. બરાબર. આમાંથી કયો નફો એ લોકોએ આપેલો છે? આ ચોખ્ખો નફો આપેલો. ચોખ્ખો નફોમાં મેં શું પ્લસ કરા? ઘસારો, એટલે ચોખ્ખો રોકડ પ્રવાહ મળી જાય મને. તો મેં અહીંયા ડાયરેક્ટ લખું. પહેલાં મેં લખી દઉં વર્ષ. બરાબર. એના પછી મેં લખું ચોખ્ખો નફો. ચોખ્ખો નફો એની અંદર શું પ્લસ કરી દેમ? ઘસારો, એટલે મને ડાયરેક્ટ શું મળી જાય? ચોખ્ખો રોકડ પ્રવાહ. તો આને મેં અલગથી બનાવું તેના કરતાં અહીંયા ડાયરેક્ટ મને કોષ્ટકમાં ચોખ્ખો રોકડ પ્રવાહ મળી ગયો. ચોખ્ખો રોકડ પ્રવાહ મળી જાય પછી બાજુમાં કયું ખાનું બનાવ્યું તમે? વટાવ અવયવ અને વટાવેલ રોકડ પ્રવાહ. ખબર પડે?
એટલે મેં આ વસ્તુ કાઢી દેવું. અને આપણે ચોખ્ખો રોકડ પ્રવાહ અલગથી નહીં ગણો, એમાં જ ગણીને એમાં જ બધું કન્ટિન્યુ કરી દીધું. બરાબર. અહીંયા ખાલી ઉપર હેડિંગ આપી દેમ જૂનું યંત્ર અથવા તો હાલનું યંત્ર. તમારે લાંબુ કરવું હોય તો પેલી રીતના બી કરી શકે. ચાલો વર્ષની વાત કરીએ તો 1 2 3 કેટલા વર્ષ? 5 વર્ષ. પહેલા યંત્રમાં બી 5 વર્ષ. ચાલો હા, કેમ 5 વર્ષ? એમ તો અહીંયા 7 છે ને, પણ 2 વર્ષ તો વપરાઈ ગયેલું પછી એ લોકોએ કીધું છે એટલે 5 વર્ષ જ કહેવાય. લખાવજો નફો 2 લાખ, 1,50,000, 1,80,000, 2,10,000 અને 2,20,000. બરાબર ને? કાંઈ ગયું પેલું? હા ચાલો. પછી ઘસારો. જૂના યંત્રમાં ઘસારો 4,000નો બધામાં, કોઈમાં કોઈ ચેન્જ નથી, ડાયરેક્ટ એમ લખી દેતો છે. એટલે ચોખ્ખો રોકડ પ્રવાહ 2,04,000, 1,54,000, 1,84,000, 2,14,000 અને 2,24,000. બરાબર. ચાલો વટાવ અવયવ કેટલો આપેલો છે? 15% પ્રમાણે 0.8696, 0.7561, 6575, 5718 અને 0.4972. કરો ગુણાકાર. આ ખબર પડી ને આ વાળું કોષ્ટક પહેલી વાર આવું બનાવ્યું છે. 98. એક 20,980. આ ટોટલને શું કહેવાય? પાંચસો 48,555 આટલા. બરાબર. આને શું કહેવાય? ચોખ્ખા રોકડ પ્રવાહનો વર્તમાન મૂલ્ય. ચાલો હવે એક હજુ ડિફરન્સ કેમ તમને આમાંથી તમે શું માઇનસ કરે? રોકાણનું વર્તમાન મૂલ્ય અને પછી તમને મળે એનપીવી. એનપીવી એટલે આ વર્ડ કેમ બોલેલો છે પાછો યાદ રાખજો, કેમ કે ઇંગ્લિશમાં ડાયરેક્ટ પૂછી દે. અને અહીંયા જોજો ચોખ્ખો રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય, એમાંથી રોકાણનું વર્તમાન મૂલ્ય બાદ કરે એટલે તમને મળે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે એનપીવી, નેટ પ્રેઝન્ટ વેલ્યુ. બરાબર. આ ઇંગ્લિશવાળું બી યાદ રાખજો. રોકાણનું શું થયું? અને રોકાણનું વર્તમાન મૂલ્ય એટલે એનપીવી, નેટ પ્રેઝન્ટ વેલ્યુ. આ યાદ રાખજો બધાની, તો ડાયરેક્ટ ઇંગ્લિશમાં આપશે. પણ એવું ક્યારે? જ્યારે તમે આ કમ્પેર કરતા હોય ત્યારે. બરાબર. જ્યારે આપણે કમ્પેર નહીં કરતા હોય ને તો જૂનું યંત્ર અને હાલનું યંત્ર બંનેનું અલગ ગણવાનું, પછી કેટલાનો વધારો થયો તે ચેક કરવાનું. ક્લિયર? ખબર આટલું બધાને? એટલે હવે દાખલા આવડી જવા જોઈએ, એટલું હાર્ડ નથી કંઈ. અહીંયા લખું મેં નવું યંત્ર. બરાબર. નવું યંત્રની અંદર બી પાછું લખું વર્ષ, ચોખ્ખો નફો પ્લસ શું કરી દેવાય એમાં ઘસારો, એટલે મને ડાયરેક્ટ મળી જાય ચોખ્ખો રોકડ પ્રવાહ. એના પછી કરા વટાવા અવયવ અને છેલ્લે મળી જાય મને વટાવેલ રોકડ પ્રવાહ. બરાબર. વર્ષની વાત કરીએ તો 1 2 3 4 અને 5. ચોખ્ખો નફો લખાવો કે મેં જ લખું? 2,16,000, 1,50,000, 2 લાખ, 2,40,000, 2,30,000. બરાબર. ચાલો ચાલ્યું પેલું તો ટાટા તો નીચે ચાલ્યું. ટાટા હોલ્ડ કરવાના આજીવન જાવાલા. ચાલો હવે ઘસારાની વાત કરીએ. શું કર 1% ફાયદો એટલે પેલા પર જ લાગે અમારું. અમાઉન્ટ નીકળે ને એના પર ટેક્સ લાગી જાય એટલે પતી ગયું, કાંઈ મળે નહીં. હોલ્ડ કરી શકું ને એમ બી ચાલે. ચાલો હવે ઘસારાની વાત કરો. ઘસારો કેટલો છે? બીજા યંત્રમાં 14,000. મને તો મળ્યો બી નહીં. હા હેલો 14,000 લખીએ બધામાં.
2,30,000, 1,64,000, 2,14,000, 2,54,000 અને 2,44,000. બરાબર. ચાલો એના પછી વટાવા વયો. વટાવા વયો આ જ હશે ને? 0.8696. પણ આમાં કંઈ મિસ્ટેક થતી છે એવું નહીં લાગ્યા કરે? જરીક વિચારો તો મને મળી ગઈ. હા, એક વસ્તુ યાદ હોય તો જ્યારે આ ગણીએ તો છેલ્લા વર્ષની અંદર આપણે પ્લસ કરવા આપણે ભંગાર કિંમતને કાર્યશીલ મૂડી. પણ એક વસ્તુ સારું છે કે બીજા યંત્રમાં જ છે, એટલે પહેલામાં તો યાદ બી નહીં આવેલું મને. હા ને, બીજા યંત્રમાં ભંગાર કિંમત છે 5,000. જો પહેલામાં નહીં મળે એટલે ટેન્શન નહીં મળે, અને કાર્યશીલ મૂડી તો બીજા યંત્ર વખતે આવી. હા ને, એટલે બંને વસ્તુ આપણે આમાં જ પ્લસ કરવાની છે, ધ્યાન રાખવાનું. ચાલો 2,44,000 પ્લસ ભંગાર કિંમત કેટલા રૂપિયાની? 5,000 અને પ્લસ કાર્યશીલ મૂડી 10,000, એટલે ટોટલ 59. ક્લિયર ખબર પડે? એટલે આના સાથે ગુણાકાર કરવો આપણે. ચાલો કરી આપો ફટાફટ. 2,08,000 ખાલી 2,08,000. 2,00,008. 1,24,000 એટલે અરે કપાળ ધર જાવ લે ને, મેં હોલ્ડ કરવાનું. 1,40,705. કાઢો ટોટલ. આ એવું તમારું ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. બરાબર. પણ આમાંથી પેલું 2 માઇનસ કરીને ડાયરેક્ટ જવાબ નહીં લાવવાનો. એવું લાવવાનું જ્યારે તમે કમ્પેર કરતા હોય ત્યારે. એક વેચીને જ્યારે લાવતા હોય ને ત્યારે તમારે જોવા પડે કે આમાં કેટલો વધારો થયો. આમાં એટલે ચોખ્ખા રોકડ પ્રવાહમાં વધારો. કેટલાનો વધારો થયો? 7,38,725 મળશે, અને પહેલાં કેટલા મળતા હતા? 6,48,555. 90,170 તમારો વધારો થાય, પણ એકચ્યુઅલમાં આ પ્રોફિટ નહીં મળે. આ વધારો માટે તમે ઇન્વેસ્ટમેન્ટ બી તો કર્યું. કેટલાનું? 60,000. બરાબર. એટલે માઇનસ કરીએ નવા યંત્રમાં રોકાણ. નવા યંત્રમાં રોકાણ આવી ગયું 60,000, એટલે 70, 80, 90, 30,170. આ તમારો થયો નફો. બરાબર. એટલે તમારે આ યોજના અપનાવી જોઈએ. નફો નહીં કહેવાય એકચ્યુઅલી, અને શું કહેવાય? એનપીવી. એનપીવી એટલે રોકાણનું આપેલું અહીંયા વાત કરીને લાવે તેને શું કહેવાય? મને નામ યાદ નહીં મળે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ઓકે, ચોખ્ખું વર્તમાન મૂલ્ય. હવે ઇંગ્લિશ વાળા યાદ રહી ગયેલા છે મને. ક્લિયર ખબર પડે હવે આવા દાખલા? હા ને, આવડી જાય ને હવે આવા પૂછાય તો? કે નહીં આવડે? નહીં આવડે? સિમ્પલ છે. આ મેં તો કેમ પહેલાં બધા કરતાં નોર્મલ થઈ જાય, સારું પડી જાય. બરાબર. એટલે જો તમારા 2 પીવી મળે તમને, અને 2 મળે મૂડી બજેટ. બરાબર. અને તમારી 12 માર્ક્સની મળશે થિયરી, અને 10 માર્ક્સના ટૂંકા. ટૂંકા પર બહુ આશા તો નહીં રાખીએ આપણે, પણ આ 4 દાખલા છે. 4 દાખલામાંથી કોઈ બી એક 14 માર્ક્સનો સારો મળી ગયો, 4માંથી કોઈ બી એક, ને આ 12 માર્ક્સની થિયરી તો બધાએ પરફેક્ટ કરવાની. એટલે તમે આટલામાં પાસ થવાની શક્યતામાં આવી જાય. હા ને, એટલે ખાલી 4માંથી કોઈ બી એક દાખલો સારો મળવા જોઈએ બસ. બરાબર. અને મૂડી બજેટવાળો મને એવું લાગે આ પેટર્ન જ પૂછાય. હવે પેલી જૂની પેટર્ન કદાચ નહીં પૂછાય. આપણે જોયું તો રિવિઝનમાં બધા આવા જ દાખલા આવ્યા કર્યા. હા ને, એટલે છેલ્લે આ બધા દાખલા જોઈ લેજો. 99% ચાન્સ છે કે આવા જ પૂછાય. ડિફરન્સ બી ખબર પડી કે આજે એકદમ ક્લિયરલી. હા ને, કે જ્યારે કમ્પેર કરતા હોઈએ ત્યારે આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું, પણ જ્યારે એક વેચીને બીજું વસાવીએ ત્યારે આ પ્રકારની પ્રોસેસ ફોલો કરવાની. બરાબર. 1 કે 2 વખત જાતે ગણે એટલે આવડી જાય. ચાલો. હા, અડધો કેટલા હવે? આખો કમ્પ્લીટ જ કરવાનો હવે. કેમ નહીં થવાનું? પેપર હા જેવું મેં લખ્યું તેવું જ લખવાનું. ટ્વિંકલ ગામ કયું તારું? ને સ્કૂલ કઈ હતી પહેલી? તે ગામની જ સ્કૂલ? આખા ગામની ભાષા ખરાબ છે ને? એ જ મતલબ દેશી એકદમ. બી ગયેલા છે.
મને એવું લાગતું છે મેં ટાટા કેપિટલને હોલ્ડ કરીને ભૂલ કરતો છે. જે તમે જોયા કરે ને તે પ્રોફિટમાં મારે ટેક્સ બી તો કપાય 3%, એટલે પથારી ફેરવાયેલી જ હોય. લાગ્યો માણ એક તેમાં આવું થયા કરે. હવે કે લાગી ચાલો બીજો દાખલો ખોલો. છોડો, આપણે આપણું કરિયર પર ફોકસ કરી નાખીએ. આપણું નહીં, તમારું કરિયર જોઈએ પેલું. એક કંપની બે પરસ્પર વિશિષ્ટ પ્રોજેક્ટ પર વિચાર કરી રહી છે. પ્રોજેક્ટ કે માટે 2,68,000ના યંત્રમાં પ્રારંભિક રોકડ રોકાણની જરૂર પડશે એવી ધારણા છે કે યંત્ર 10 વર્ષનું ઉપયોગી આયુષ્ય ધરાવશે, જેના અંતે તેનું ભંગાર કિંમત 20,500 થશે. આ વખતે ભૂલ નહીં કરી, આ વખતે આપણે લખતા જાય ને. અહીંયા લખી દેમ પ્રોજેક્ટ કે. શું કરી શકીએ હવે આપણે? શું કીધેલ છે તે જો, નવા એક કંપની બે પરસ્પર વિશિષ્ટ પ્રોજેક્ટ પર વિચારણા કરી રહી છે. પ્રોજેક્ટ કે માટે 2,68,000ના યંત્રમાં પ્રારંભિક રોકાણ, એટલે 2,68,000નું આપણે નક્કી કરી લે રોકાણ, બરાબર. પછી જરૂર પડશે એવી ધારણા છે કે યંત્ર 10 વર્ષનું ઉપયોગી આયુષ્ય, એટલે અહીંયા આપણે શું લખી દઈએ? અંદાજિત આયુષ્ય આનું છે 10 વર્ષ. ચાલો પછી આગળ જોઈએ. ભંગાર કિંમત આપી દીધેલી છે, એટલે અહીંયા લખીએ ભંગાર કિંમત 20,000. 20,000 નથી, 20,500 છે. પછી વિવિધ દેવાદારો અને સ્ટોક. દેવાદારને સ્ટોક એટલે કઈ મૂડી? કાર્યશીલ મૂડી. ચાલુ મિલકતને ચાલુ દેવા આપેલા હોય ને તો કાર્યશીલ મૂડી જ સમજવાની તમારે. 40,000ની. વધારાના રોકાણની પણ જરૂર પડશે. પ્રોજેક્ટ શરૂ થયાના 5 વર્ષના અંતે એકમને કાર્યરત રાખવા માટે 45,000ના વધારાના સાધનો, એટલે અહીંયા લખી દે વધારાના રોકાણો. પહેલી વખત આવ્યું કે બીજી વખત આવ્યું ને? આવું નહીં કહેવાય. કાર્યશીલ મૂડી વધારાના સાધનોની સ્થાપના કરવામાં આવી. જો સ્ટાર્ટિંગની અંદર જ બીજું કંઈક લઈ આવે ને તો તેને આપણે વધારાનું રોકાણ નહીં સમજશું, પણ અમુક વર્ષ પછી લાવે ને તો તે પાછું વધારાનું રોકાણ જ સમજવાનું. આ લોકોએ ચોખ્ખું કીધેલ છે. જો કેટલા વર્ષ પછી? 5 વર્ષના અંતે. 5 વર્ષ પછી જો એક્સ્ટ્રા પાછું કંઈક રોકવા પડે તો તે વધારાનું જ રોકાણ છે, હા ને? એટલે હું થયા કરી દેજો. અત્યારે ધારો કે 2025 છે, બરાબર. જો અહીંયા બોર્ડ પર 2025માં કોઈ યંત્ર વસાવું. હાલમાં મેં કોઈ યંત્ર લઈને આવું, ધારો કે આની જ વાત કરીએ. અત્યારે મેં આઈફોન લાવું, બરાબર. આજની તારીખે આઈફોન સાથે શું નહીં મળે? ચાર્જર, હા ને? તો અત્યારનામાં આઈફોન મને 50,000નું પડ્યું અને સાથે સાથે મેં ચાર્જર લાવ્યો 1,500 રૂપિયાનું, બરાબર. તો આ જે છે હાલમાં જ લાવ્યો છે એટલે એ વધારાનું રોકાણ નહીં મળે. આ તો આને પ્રોસેસમાં ચાલુ રાખવા માટે જ છે. પણ જો આ ચાર્જર બગડી જાય અને 5 વર્ષ પછી 2030માં મેં પાછું ચાર્જર લાવું 1,500નું, તો આ મારું કહેવાય કયું રોકાણ? વધારાનું રોકાણ. ક્લિયર ખબર પડે? પણ આ 1,500 રૂપિયા આમાં પ્લસ નહીં થાય પાછા, કેમ કે આઈફોનનો ખર્ચો નહીં મળે, એ તો અલગથી ખર્ચો છે તમારો, હા ને? એટલે તમે આને 1,500ને ગોઠવણી ખર્ચ તરીકે નક્કી નહીં કરી શકે. ક્લિયર? આટલું ડિફરન્સ બધાને, હા ને? તો તમારા બધા પર આઈફોન 17 પ્રો મેક્સ છે એટલે ટેન્શન નહીં મળે. ચાલો, વધારાનું રોકાણ 45,000 ને, અને કેટલા વર્ષના અંતે? 5 વર્ષના અંતે. 5 વર્ષના અંતે 45,000ના વધારાના સાધનોની સ્થાપના કરવાની રહેશે. વધારાની મશીનરીનો ખર્ચ પ્રોજેક્ટના બાકી જીવનકાળ દરમિયાન ઘસારા તરીકે માંડી વાળવામાં આવશે. એમ બી આપણે ઘસારો ગણવાના જ. આ પ્રોજેક્ટથી વાર્ષિક ₹1 લાખનો ચોખ્ખો રોકડ પ્રવાહ ઘસારા પહેલાનો અંદાજવામાં આવ્યો. જો ચોખ્ખું શું કીધેલ છે? ઘસારા પહેલાનો ચોખ્ખો રોકડ પ્રવાહ કેટલા રૂપિયાનો? 1 લાખનો. ખબર પડે બધાને? ચાલો પછી આગળ. પ્રોજેક્ટ આર, એટલે અહીંયા એક બીજું પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ આર. પ્રોજેક્ટ આર જે વિચારણા હેઠળનો વૈકલ્પિક છે, તેને યંત્રમાં ₹3 લાખના રોકાણની જરૂર. એટલે રોકાણ કેટલા રૂપિયાનું અહીંયા કરી દે? 3 લાખ. 3 લાખના રોકાણની જરૂરિયાત છે. અને પ્રોજેક્ટ કેની જેમ 40,000ની ચાલુ મિલકતમાં રોકાણની જરૂર પડશે. એટલે પ્રોજેક્ટ કેમાં જે 40,000 કાર્યશીલ મૂડીમાં રોક્યું તેવી જ રીતના અહીંયા બી 40,000ની જરૂર પડે. પછી આગળ 10 વર્ષના ઉપયોગી આયુષ્ય, એટલે આમાં બી અંદાજિત આયુષ્ય કેટલા વર્ષ? 10 વર્ષ. 10 વર્ષના ઉપયોગી આયુષ્યના અંતે યંત્રનું શેષ ભંગાર કિંમત 25,000, એટલે આની ભંગાર કિંમત કેટલી આપી છે? 25,000 થવાનો અંદાજ છે. પ્રોજેક્ટમાંથી વાર્ષિક રોકડ પ્રવાહ ઘસારા પહેલા, આ બી ઘસારા પહેલાનો જ છે, હા ને? એટલે અહીંયા બી લખી દે ડાયરેક્ટ. પ્રથમ 5 વર્ષ માટે 80,000 અને આગામી 5 વર્ષ માટે 1,80,000. એટલે અહીંયા 5 વર્ષનો અલગ અલગ આપ્યો છે. આ પહેલા 5 વર્ષનો અને આ પછીના 5 વર્ષનો, બરાબર. અને આ 1 લાખ જ આપેલો હતો પહેલા બધામાં, હા ઓકે. ચાલો, 5 વર્ષ માટે 1,80,000ના દરે મળશે. પછી આગળ જો, ઘસારો સીધી લીટીની પદ્ધતિએ માંડી વાળવાનો છે. આવકવેરાનો દર 50% છે. આ લખી લે આપણે આવકવેરો. આવકવેરો કેટલા ટકા? 50% છે.
વળતરનો લઘુત્તમ દર 100%. આ 100% એટલે પેલું વટાવ અવયવ માટેનું આપેલું છે, બરાબર ને? વટાવ અવયવ નીચે આપી દીધેલા છે. સવાલ જો, કયો પ્રોજેક્ટ વધુ સારો છે? કોઈ મૂડી નફો કર નથી એમ ધારીને દરેક પ્રોજેક્ટના ચોખ્ખા વર્તમાન મૂલ્યની ગણતરી કરો. શું ગણવાનું? ખાલી એનપીવી, બરાબર? એનપીવી ગણે અને તેવા ટાઈમે ચાલો હવે એવું નહીં મળે કે એક વેચીને બીજું ખરીદવાનું. હવે શું છે? બંને કમ્પેર કરવાનું. કમ્પેર કરીએ એટલે આપણે જે સ્ટેપમાં જાય તે સ્ટેપમાં જ ગણવાનું. પણ એક વસ્તુ યાદ હોય તો અહીંયા મેં જે વટાવ અવયવ સાથે ગુણાકાર કરીને જે ટોટલ લાવું તે શું કહેવાય? ચોખ્ખું રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. એમાંથી મેં માઇનસ શું કરું? રોકાણનું વર્તમાન મૂલ્ય, અને પછી મને મળી જાય જે લોકોનો સવાલ છે તે, બરાબર? પણ રીમી કે બિનલ, આ જે આપણે ગણીએ તેમાં એક વખતે યાદ રખાવેલું મેં કે જો વધારાનું રોકાણ હોય ને તો આ બદલાઈ જાય, બરાબર? એટલે કે આપણે આ વધારાનું રોકાણ છે તો તે વસ્તુમાં ધ્યાન રાખશું, પણ પ્રોજેક્ટ આરમાં તો કોઈ વધારાનું રોકાણ નથી, બરાબર? એટલે એની વાત ત્યારે કરીએ આપણે. ચાલો હવે સૌથી પહેલું સ્ટેપ પ્રમાણે આપણે શું ગણી દઈએ? ઘસારો, બરાબર? ઘસારા માટેનું સૂત્ર પડતર કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ માઇનસ ભંગાર કિંમત છેદમાં અંદાજિત આયુષ્ય, અને બસ. પહેલાં મેં લખું પ્રોજેક્ટ કે. પ્રોજેક્ટ કેમાં પાછા બે છે, હા, તે બી ધ્યાન રાખવા પડે. અહીંયા લખીએ પ્રોજેક્ટ કે. પ્રોજેક્ટ કેની અંદર સ્ટાર્ટિંગમાં કેટલા રૂપિયા રોકેલા છે? 2,68,000. એને ગોઠવવાનો કોઈ ખર્ચ નથી, પણ એની ભંગાર કિંમત છે 20,500 અને અંદાજિત આયુષ્ય છે 10 વર્ષ. 24,750 બરાબર આવ્યા. આન્સર આ ચેક કરતા જ જવાનો છે, અજીબ દાખલો છે. બસ ચાલો, આ થયું પ્રોજેક્ટ કેનું જે સ્ટાર્ટિંગમાં રોકાણ કર્યું તે, અને વધારાનું બી રોકાણ છે. અહીંયા લખીએ વધારાનું રોકાણ. વધારાનું રોકાણ કેટલામાં કરેલું છે? 45,000. એને ગોઠવવાનો કોઈ એક્સ્ટ્રા ખર્ચો નહીં મળે, કોઈ ભંગાર કિંમત નહીં મળે, એટલે આ બંને 0. છેદમાં વર્ષ કેટલા લે? વિચારી સમજીને કહેજો. 5 વર્ષના અંતે ખરીદેલું છે એટલે કેટલા વર્ષ લેવાના મારે? 5. 5 9 45, 9,000. હા ને? એટલે આ પ્રોજેક્ટ 1ની જ વાત કરું ને મેં, તો 1 થી 5 વર્ષનો ઘસારો, 1 થી 5 વર્ષનો ઘસારો મારો કેટલો રહેશે? 24,750. અને 6 થી 10 વર્ષનો ઘસારો મારો વધી જાય, બંને પ્લસ થઈને. યાદ છે ને આવું? કેટલા? 33,750 કાઉન્સમાં 24,750 વત્તા કેટલા કર્યા આપણે? 9,000. ક્લિયર આટલું બધાને? ચાલો, આ તો પ્રોજેક્ટ કેનો ગણ્યો. એવી જ રીતના કયા પ્રોજેક્ટનો ગણીએ? પ્રોજેક્ટ આર. કેટલા રૂપિયાનું રાખ્યું? 3 લાખ પ્લસ ગોઠવણી કદ થયો? નહીં થયો. ભંગાર કિંમત 25,000. છેદમાં કરો કેટલા વર્ષ? 10. 27,500. આમાં કોઈ બે વસ્તુ નહીં મળે તો 10 વર્ષનો કેટલો રહે ઘસારો? 27,500. તો એ લોકો જો હું બુદ્ધિ દોડાવી દે, આમાં બધા 10 વર્ષનો નફો તો હરકો જ, પણ આ ઘસારાને લીધે ને બે ભાગમાં છૂટા પાડવા જ પડે. ખબર પડે? આ ઘસારા બે અલગ અલગ છે ને, 5-5 વર્ષના, એટલે આને છૂટું પાડવા જ પડે. આમાં છૂટું પાડ્યું, ઘસારો હરકો છે તો બી અહીંયા બી છૂટું પાડવા જ પડે. એટલે બે અલગ અલગ જગ્યાએ લોકોએ બુદ્ધિ દોડાવીને છૂટું પાડવા કીધું. અને સેકન્ડ આપણે ગણીએ રોકાણનું વર્તમાન મૂલ્ય. ચાલો, રોકાણના વર્તમાન મૂલ્યની અંદર પહેલાં મૂળ રોકાણ પ્લસ ગોઠવણી ખર્ચ, વધારાનું રોકાણ ને પ્લસ કાર્યશીલ મૂડી. ચાલો, તો અહીંયા લખી દેમ પ્રોજેક્ટ કે અને અહીંયા લખી દેમ પ્રોજેક્ટ આર. જોજો અહીંયા પહેલાં પ્રોજેક્ટ આરનું કરીએ. મૂળ રોકાણ કેટલું? 3 લાખ. ગોઠવણી ખર્ચ નથી, વધારાનું રોકાણ નથી, કાર્યશીલ મૂડી 40,000. એટલે એનું થયું કેટલું? 3,40,000. બરાબર? હવે આનું જો, મૂળ રોકાણ 2,68, ગોઠવણી ખર્ચ નહીં મળે, વધારાનું રોકાણ છે પણ એની વાત છેલ્લે, કાર્યશીલ મૂડી કેટલી? 40,000. હવે મને એક વસ્તુ કહ્યું, આ જે તમે સેકન્ડ સ્ટેપ ગણે તે વાપરે કાં? ખાલી પેલું એનપીવી ગણવામાં જ વાપરે, બરાબર? તો ત્યાં જઈને પાછું ગણવા કરતાં આપણે અહીંયા જ ગણી દેવાનું. ખબર પડે બધાને? આ સેકન્ડ સ્ટેપ આપણે ગણીએ છીએ એના માટે કે આપણે એનપીવી એટલે કે રોકાણનું ગુજરાતીમાં શું કહેવાય તેની ખબર, વર્તમાન મૂલ્ય ગણવા માટે, બરાબર? તો અહીંયા જો વધારાનું રોકાણ જ્યારે કરે ને તો કયા વર્ષના અંતે કર્યું છે તે ખાસ જોવા પડે. કેટલા રૂપિયા છે? 45,000. તો જે વર્ષના અંતે કરેલું ને તે વર્ષના વટાવ અવયવ સાથે ગુણાકાર કરવાનું. તે વર્ષનો વટાવ અવયવ હતો. વટાવ અવયવ ક્યાં છે? 1 2 3 4 5 મને મળી ગયો. બોલો કેટલા? 7,6. પાછું એક વખત રિપીટ કરું, જોઈ લો. વધારાનું રોકાણ જ્યારે લખે તમે, વધારાનું રોકાણ જે વર્ષના અંતે કરેલું હોય ને તો તે વર્ષના સાથે ગુણાકાર કરવાનો. જો આવું લખેલું હતું તો 5મા વર્ષની શરૂઆતમાં, તો કયા વખતવાળા સાથે ગુણાકાર કરવા પડતે? 4.
કેટલા વર્ષે 4, કેમ કે 4 વર્ષના અંતે આવી ગયું કે નહીં, પાંચમાની શરૂઆત. એટલે સેમ કન્ડિશન અહીંયા એમ કીધેલું છે છઠ્ઠા વર્ષની શરૂઆતમાં, તો બી કેટલા વડે ગણવા પડશે, પાંચમા વર્ષ વડે, બરાબર. એટલે આ પાંચમા વર્ષ સાથે ગુણાકાર કર્યો. લખો કેટલા આવે, 21,420. કરો હવે આનું ટોટલ. ₹420. ખબર પડે આવું કેમ ગણવા પડ્યું, કેમ કે આપણે કમ્પેર કરતા છે, હા ને. જો આપણે એક વેચીને બીજું ખરીદતા હોતા તો અલગ પ્રોસેસ થતે, બરાબર. હવે આવડી જ જવા જોઈએ, નહીં તો હવે છે ને જાનથી માર દેવા તમને. આવા જ આવે 100%ની ગેરંટી સાથે. હવે બસ પ્રોજેક્ટ કે, ચાલો હવે પહેલા પ્રોજેક્ટ કે નું શું ગણીએ, એને શું કહેવાય, ચોખ્ખું રોકડ પ્રવાહ. ડાયરેક્ટ જ પહેલું જ ગણીએ ને, નહીં તો કહેવાય. ચાલો પહેલાં ગણી દે. ચોખ્ખું રોકડ પ્રવાહ ગણવાની જરૂર કાં છે, ઘસારા પહેલાંનો આપેલો છે એટલે પાછું ગણવા જ પડે. આપણે આ સ્ટેપમાં કરીએ કે આખું, હા ને. પ્રોજેક્ટ કે તમે પેલું ફાઇનલ એનપીવી લાવે તેને શું કહેવાય, રોકાણનું વર્તમાન મૂલ્ય. રોકાણનું ખાલી કહેવાય ચોખ્ખું વર્તમાન મૂલ્ય. આ ખાસ યાદ રાખજો, એનપીવી. મને લાગે ને એ લોકો આવું પૂછે જ નહીં, એનપીવી જ પૂછી પાડે, અને નેટ પ્રેઝન્ટ વેલ્યુ, એ સારું યાદ છે. ચાલો જો હવે પહેલામાં અહીંયા લખું વર્ષ. વર્ષ કેટલા થવાના, આમાં પાછા 5-5 વર્ષના છૂટા પાડવાના છે. છૂટા પાડવાના એટલે પેલું ગણવા જ પડે, સોરી ગાઈઝ. ચાલો પાછું ગણીએ આપણે. ચોખ્ખો રોકડ પ્રવાહ. હવે ચોખ્ખો રોકડ પ્રવાહમાં પહેલાં અહીંયા લખી દે ઘસારા અને કરવેરા પહેલાંનો, પછી એમાંથી શું માઇનસ કરીએ આપણે, ઘસારો, એટલે જે આવે તે કર પહેલાંનો નફો, બરાબર ને. કરવેરા પહેલાંના નફામાંથી આપણે શું માઇનસ કરવા પડે, કરવેરા, એટલે મળે તેને ચોખ્ખો નફો. એમાંથી શું, એમાં શું પ્લસ કરવા પડે, પાછો ઘસારો, એટલે જે મળે તે આપણને ચોખ્ખો રોકડ પ્રવાહ, બરાબર. કેમ એવું કરવા પડ્યું, કેમ કે અહીંયા બધા છૂટા છૂટા પાડીને ગણવા પડે એટલે, બરાબર. એટલે આપણે પાછા ગણતા છે. તો અહીંયા આપણા પાસે 2 પ્રોજેક્ટ છે. પહેલું પ્રોજેક્ટ કે અને બીજું પ્રોજેક્ટ આર. હવે જો બધા વર્ષે સરખો જોતે તો આપણે એક જ વખત લખીને બધું પતાવી દેતે, પણ અહીંયા બધા વર્ષે સરખો તો છે, પણ 5 વર્ષ પછી પાછું ઘસારાના કારણે છૂટું પાડવાનું છે, હા ને. તો અહીંયા મેં આવું લખી શકું 1 થી 5 વર્ષ, અને પછી બીજું કયું ગણીએ 6 થી 10 વર્ષ. સેમ આમાં બી એવું કરીએ, કેમ કે 5 વર્ષનો અલગ નફો છે ને બીજા 5 વર્ષનો અલગ છે, એટલે અહીંયા બી એવું લખીએ 1 થી 5 વર્ષ અને પછી 6 થી 10 વર્ષ. આ છૂટું ખાનું ખબર પડે બધાને, હા ને. ચાલો તો હવે આની અંદર વાત કરીએ ને તો ઘસારા અને કર પહેલાંનો, ઘસારા પહેલાંનો એટલે આ નફો આપી દીધેલો છે, પાક્કું એ જ આપ્યું છે ને, જોઈ લે. હા એ જ આપેલો છે. કેટલા રૂપિયાનો, 1 લાખ રૂપિયાનો. આ 5 વર્ષમાં બી 1 લાખ ને પછીનામાં બી કેટલો, 1 લાખ. પણ જે પ્રોજેક્ટ આર છે તેમાં પહેલા 5 વર્ષનો કેટલો, 80,000, અને એના પછીના 5 વર્ષનો 1,80,000, બરાબર. પછી જો ઘસારાની વાત કરીએ તો આમાં ઘસારો પહેલા 5 વર્ષનો કેટલો, 24,750, અને પછીનો પ્લસ કરીને કેટલો આવેલો આપણો, 33,750. અને આના ઘસારાની વાત કરીએ તો બધા વર્ષે હરકો જ હતો, 27,500. ખબર પડે બધાને. ચાલો એટલે માઇનસ કરો. આ તો મેં કર પહેલાંના નફામાં ઠોકી માર્યું, 75,250, 66,250, 52,500, 1,52,500, બરાબર ને. ચાલો બરાબર. આ જે મળ્યો તે કર પહેલાંનો, એમાંથી માઇનસ કરીએ કર. કરના ટકા કેટલા આપેલા હતા, 50%. 50% કાઢો, કેટલા, 33,125, 26,125, 250, 1,26 ના 76,250. આવ્યો તે કયો, ચોખ્ખો નફો. એ બી એટલો જ આવવાનો બધો. હવે એમાં પાછો શું પ્લસ કરી દે, ઘસારો 24,750, 33,750, 27,500 અને પાછા 27,500, 62,375,
66,875 53,750 1,00,000 આ શું મળી ગયું આપણને ચોખ્ખો રોકડ પ્રવાહ. આ ભલે અસ્તવ્યસ્ત દાખલો છે પણ આ સારો દાખલો છે હા ને, કેમ કે લાઈનમાં તમે પેલા 16-17 ગણેલા કે નહીં એટલે. ચાલો આ ચોખ્ખો રોકડ પ્રવાહ મળી ગયો આપણને બંનેનો. હવે આપણે શું ગણીએ છીએ? આપણે નેટ પ્રેઝન્ટ વેલ્યુ એટલે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે NPV. હવે જો આ સમજાય તેમ નહીં તો ગણવામાં બહુ વાર લાગી જાય હા ને, બહુ નોર્મલ જ છે. સૌથી પહેલાં મેં આવું કરા પ્રોજેક્ટ કે, પણ પ્રોજેક્ટ કેની અંદર મેં વર્ષ લખા, પછી ચોખ્ખો રોકડ પ્રવાહ, પછી વટાવો વયવ, પછી વટાવેલ રોકડ પ્રવાહ. બરાબર. આ લખતી વખતે 1 થી 5 બધા વર્ષ લખવા પડે, 10 એ 10. 5 વર્ષમાં આપણે કેટલા લખવાના? 62,375 અને પછીનામાં આટલા લખવાના. બરાબર. વટાવો વયવ સાથે ગુણાકાર કરે એટલે આ પતી ગઈ. પણ ખાસ વસ્તુ જોવાનું, અહીંયા કાર્યશીલ મૂડી છે, ભંગાર કિંમત છે, તો જે 10મું વર્ષ આવશે, 10મું વર્ષ, 10મા વર્ષમાં તમે લખેલા છે 66,875 પ્લસ ભંગાર કિંમત કરવા પડશે કેટલી? 20,500 અને પ્લસ કાર્યશીલ મૂડી કરવા પડશે 40,000. બરાબર. પછી એમાં જે ટોટલ આવે આ હેલું પ્રોજેક્ટ કેનું રોકાણ, એક્સ્ટ્રા કંઈ ગણવાનું નહીં મળે, આપણે અહીંયા જ ગણી દીધું એટલે એ માઇનસ કર્યું એટલે પહેલો જવાબ મળી ગયો. ક્લિયર બધાને? પછી એવી જ રીતના શું કરીશું આપણે? પ્રોજેક્ટ આર સેમ વસ્તુ, પણ એમાં બી 10મું વર્ષ, 10મું વર્ષમાં કંઈક એક્સ્ટ્રા આવેલું છે શું? બંને 25 + 40. બરાબર. એટલે 10મું વર્ષનું છે એનું 1,03,750 પ્લસ એની અંદર થશે 25,000 પ્લસ 40,000. બરાબર. પછી જે પાછું વટાવો સાથે ગુણાકાર કરે ને ફાઇનલ જવાબ આવ્યો, એ ફાઇનલ જવાબમાંથી આ માઇનસ કર્યું એટલે તમને 2 આન્સર મળે. એ 2 આન્સરમાંથી જેનું પ્રોજેક્ટનું પેલું વધારે હશે તે અપનાવી લેવાનું, લખી આપવાનું. ક્લિયર આટલું? બરાબર. ચાલો આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ. જોયું? ઇન્વર્ટર જરૂરી છે. ટાટા કંપની આટલી સારી હોવા છતાં બી આવું કર્યા કરે ને પ્રાચી, આવું નહીં કરવા જોઈએ. પ્રાચી તો હજુ બી માંદી જ લાગ્યા કરે. પ્રાચી દિવાળીમાં ફટાકડા નહીં ફોડે ને, એટલે તારા જે ઘેરે ફટાકડા લાવે તે મને આપી દેજે, મેં ફોડી દઉં. હું ચાલે રૂપિયા જો પર્સન્ટેજ જો. હા, નીચે જે ગ્રીનમાં ટકા આપેલા છે ને તે. ગોલ્ડ ને સિલ્વર, સિલ્વરમાં જો પૈસા લગાડ લાવતા ને હા મજા જ આવી હતી. હા, એ તો નેક્સ્ટ દાખલો પેલો એપ્રિલ 25 વાળો મોકલેલો ને મેં. ઓય ચંદન ચમેલ્યો હા ને, એ મેં આજે સવારે ગણ્યો હતો બોર્ડ પર.